हेलो फ्रेंड्स, स्वागत है तमारू फरी एकवार अपनी गुजरात पोलीस भरतीना मॉक टेस्ट में। आज આપણે વાત કરીશું गुजरात પોલીસના એવા અમુક અવનવા ક્વેશ્ચનો જેમાં ઇતિહાસ અને ભૂગોળના મિક્સ ક્વેશ્ચનો હશે। ઓકે, અને કંઈક એક્સ્ટ્રા આપવાની આમાં ટ્રાય કરી છે। તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ છીએ गुजरात પોલીસના આઈએમપી ક્વેશ્ચનો। ડન છે। આમાં જે પહેલો ક્વેશ્ચન છે ઓકે, એ તમારા માટે 50-50 રહેશે કે તમારે મને જણાવવાનું રહેશે કે આમાંથી કયો આન્સર સાચો છે। ઓકે, તો સિમ્પલ છે, બધાને આવડતો ક્વેશ્ચન હશે આઈ હોપ। ચલો, ગુજરાતનો કયો જિલ્લો યુક્રેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે? ઓકે, યુક્રેલિપ્ટસ પૂછાતો આવતો ક્વેશ્ચન છે। તો અહીં તમને ઓપ્શન આપીશું 50-50 માં આપણે લઈશું ભાવનગર અને જામનગર। આ ગાંધીનગર અને સુરેન્દ્રનગર તમે ભૂલી જાઓ, ભાવનગર આવશે ક્યાં તો જામનગર આવશે। આ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે। ડન છે। આના પછીના બધા જે ક્વેશ્ચન છે એમનો આન્સર હું તમને ઇઝીલી આપીશ અને ધ્યાનથી સમજાવીશ। ડન। ચલો, સેકન્ડ જે ક્વેશ્ચન છે કે અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? ઓકે, અમદાવાદના જે ઝૂલતા મિનારા છે એ ક્યાં આવેલા છે? તો રાઈટ આન્સર થઈ જશે શાહપુર, દરિયાપુર, કાલુપુર કે લાલ દરવાજા। તો રાઈટ આન્સર છે કાલુપુર। ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે। કાલુપુરમાં બીજું એક તમારે ધ્યાન રાખવાનું છે, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન એ પણ આપણા કાલુપુર ખાતે આવેલું છે અમદાવાદમાં। ઝૂલતા મિનારની વાત કરીએ તો એ પણ કાલુપુર ખાતે આવેલા છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કયું ખનિજ સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી મળી આવે છે? તો આઈ થિંક બધાને આવડતો ક્વેશ્ચન છે, સ્માઇલીવાળો જેવો ક્વેશ્ચન થઈ જશે। ઓકે, કે સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી મળતું એવું કયું ખનિજ છે? તો એ છે અકીક। ઓપ્શન બી તમારા માટે રાઈટ આન્સર થઈ જશે કે અકીક જે છે એ સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી મળી આવે છે। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કચ્છમાં ડુંગરની હારમાળા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બધાને ખબર છે કે કચ્છની જે ડુંગરમાળા છે એ કયા નામથી ઓળખાય છે? તો એમને આપણે ધારના નામથી ઓળખીશું। ઓકે, ધોરડો ખાતે તો રણોત્સવ ઉજવાય છે। ઓકે, બન્ની ઘાસ છે એ પ્રખ્યાત છે એમનું। પછી ભૂંગા, તો ભૂંગા માટે પણ અલગ જ એક 2-3 વાક્યો છે, આ કંઈ તમારે સમજતા હોવા જોઈએ તો તમને ભૂંગા શું છે એ ખબર હોય। આપણે અહીં વાત કરીએ છીએ કે કચ્છની ડુંગરની હારમાળા કયા નામથી ઓળખાય છે? તો ધારના નામથી ઓળખાય છે। ટોટલ કેટલી ધાર આવેલી છે આપણા કચ્છના ડુંગરાળ પ્રદેશમાં? તો 3 જેટલી ધાર આવેલી છે। ઓકે, ચલો, તો એના વિશે આપણે ડિટેલથી કોન્સ્ટેબલ સ્પેશિયલ આપણે ચલાવીએ છીએ વિડીયો। તો આ જે ધાર છે ઓકે, એ તમારી અહીં ફટાફટ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો। આમાં બધી જ વસ્તુ આપેલી છે। જો કચ્છ જો તમને પૂછાય, ઓકે, કચ્છનો જે ડુંગરાળ પ્રદેશ જો પૂછાય, અહીં કચ્છનો ડુંગરાળ પ્રદેશ આપેલો છે, તો આ જે ફોટો છે એ તમે ધ્યાનથી જો સ્ક્રીનશોટ લઈને જોઈ લેશો અથવા તમે જાતે એકવાર ડ્રો કરી લેશો તો તમને ઇઝીલી આવડી જશે। ઓકે, અહીં આપણે કચ્છની ફર્સ્ટ ધાર, સેકન્ડ ધાર અને થર્ડ ધાર આપેલી છે। ઓકે, તમે ધ્યાનથી આઈ થિંક એમનો ફોટો લઈ લો અને ધ્યાનથી સ્ટડી કરી લેજો। ડન છે। ચલો, આપણે આગળ વધીશું। નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? તો આ પણ પૂછાતો હોતો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? તો એ છે બિહુ। ક્યાંનું છે? તો એ છે આપણા આસામનું। ઓકે, સિમ્પલ ક્વેશ્ચન હતો। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ઓકે, આપણા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો જોતાં જ ખબર પડી જાય કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે ગિરનાર। ઓકે, જે જૂનાગઢ ખાતે આવેલો છે। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે? ઓકે, ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે? હાલમાં જે એક્ઝામ લેવાય આપણી ગુજરાત ફોરેસ્ટની, ઓકે, એમાં આ ક્વેશ્ચન હતો એટલે મેં થોડું થંભવાળું લીધું છે કે બેસ્ટ ઓફ લક તમને આપણા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે પણ। તો ગુજરાતનો સ્થાપના દિવસ આખા ગુજરાતને ખબર છે, આખા ગુજરાતના વિદ્યાર્થીઓને ખબર છે કે 1 મે 1960। ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે। પણ થોડુંક આપણે આમાં નવું જાણવાની કોશિશ કરીશું। ચલો, આપણે જાણી લઈએ। ઓકે, ચલો, એક ક્વેશ્ચન છે એના પછી આપણે જાણીશું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં કરવામાં આવી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ગુજરાતમાં સૌપ્રથમ સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો એ આવી હતી આપણા સુરત ખાતે। ઓકે, સુરત ખાતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૌપ્રથમ સ્થાપના કરવામાં આવી હતી। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? રતનમહાલ રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો આવેલું છે દાહોદ ખાતે। ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે દાહોદ ખાતે રતનમહાલ રીંછ અભયારણ્ય આવેલું છે। ડન। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં હાલ કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? ઓકે, જિલ્લાની વાત થઈ છે તો અહીં આપણે ધ્યાનથી જિલ્લાની વાત કરીશું કે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? હાલમાં તો આખા ગામને ખબર છે કે 33 જેટલા જિલ્લા આવેલા છે। ડન છે। ચલો, તો આગળ આપણે વાત કરીએ કે ગુજરાતના જિલ્લાની। તો 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના સમયે જ્યારે આપણું ગુજરાત
બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું? એમ તો 1947માં આપણા દેશને આઝાદી મળી હતી, પણ એના ઘણા વર્ષો પછી ઓકે મહાગુજરાત આંદોલન ચળવળ જે ચાલે છે એના પછી 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી જ્યારે આપણું ગુજરાત છૂટું પડે છે ત્યારે 17 જેટલા જિલ્લા અને તાલુકા પણ યાદ રાખો. હવે 125 જેટલા તાલુકા લઈને આપણું ગુજરાત છૂટું પડે છે, જેમાંથી આ 17 જિલ્લા છે. ઓકે, કચ્છ જે છે સી વર્ગમાં હતું, એ પણ પૂછાય છે. ઓકે, 3 જેટલા વર્ગ હતા. પછી ગુજરાતના સ્થાપના બાદ નવા જિલ્લાની રચના તો 1964માં ગાંધીનગર જિલ્લો બને છે, 1966માં વલસાડ જિલ્લો બને છે જે ગુજરાતમાંથી બને છે. ઓકે, અને 97માં પોરબંદર, દાહોદ, આણંદ, નવસારી, નર્મદા અને નર્મદા જેટલા જિલ્લા બને છે. 2000માં માત્ર એક જિલ્લો બને છે, પાટણ જિલ્લો. 2007માં એકમાત્ર જિલ્લો તાપી બને છે અને 2013માં જે છે દેવભૂમિ દ્વારકા, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, મહીસાગર, છોટાઉદેપુર, અરવલ્લીનો સમાવેશ થાય છે. વર્તમાનમાં 33 જિલ્લા અને 250થી વધારે એટલે કે 251 જેટલા ગુજરાતમાં તાલુકા આવેલા છે. ઓકે, તો આ ડિટેલ તમને ખ્યાલ હોવી જોઈએ. જે આપણો ક્વેશ્ચન હતો, ઓકે, આ જે ક્વેશ્ચન હતો કે કેટલા જિલ્લા છે, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી, એ તો બધું સ્માઇલીવાળું હતું, પણ આવી બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો આગળ વધીશું કે શારદા પીઠ ક્યાં આવેલું છે. ઓકે, શારદા પીઠ જે છે એ કયા સ્થળે આવેલું છે? તો એ આવેલું છે વિદ્યાર્થી મિત્રો દ્વારકા ખાતે. ઓપ્શન ડી અહીં તમારો રાઇટ આન્સર થઈ જશે કે શારદા પીઠ ક્યાં આવેલું છે? તો દ્વારકા ખાતે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે વાંસદા રાષ્ટ્ર ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? ઓકે, વાંસદા રાષ્ટ્ર ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? અને આ જે ઉદ્યાન છે એ શાના માટે પ્રખ્યાત છે એ પણ તમારે જોડે જોડે જણાવવાનું છે. તો આઈ થિંક ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. નવસારી ખાતે આવેલું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને દીપડા માટે જાણીતું છે. ઓકે, દીપડા જે હોય છે એ સૌથી વધારે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે, એ રીતે પ્રખ્યાત છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? ઓકે, આપણે હમણાં જ લગભગ લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી ભાવનગરની. તો ભાવનગરમાં એક એવું વાક્ય હું બોલ્યો હતો કે ભાવનગરમાં આવેલું છે શેત્રુંજય પર્વત. એ શેત્રુંજય પર્વત પર આવેલા છે પાલીતાણાના જૈન મંદિરો. ઓકે, એટલે કે ભાઈ ક્વેશ્ચન એવો હતો કે શેત્રુંજય પર્વત પર જૈન તીર્થો આવેલા છે કે બૌદ્ધ તીર્થો આવેલા છે? તો ત્યાં આવેલા છે આપણા પાલીતાણાના જૈન મંદિરો. ઓકે, ક્યાં આવેલા છે? તો શેત્રુંજય પર્વત પર. અને એ ક્યાં આવેલું છે? તો આપણા ભાવનગર ખાતે. ડન છે. તો રાઇટ ઓપ્શન છે ઓપ્શન બી શેત્રુંજય પર્વત. ચલો અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળા પર આવેલું છે? અંબાજી જે તીર્થધામ છે એ કઈ પર્વતમાળા પર આવેલું છે? તો આઈ થિંક ઓપ્શન થઈ જશે તમારા માટે અરવલ્લી પર્વતમાળા. ઓપ્શન એ છે રાઇટ આન્સર થઈ જશે કે અંબાજી તીર્થધામ જે છે એ અરવલ્લી પર્વતમાળા પર આવેલું છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે સિંધુ ખીણની સંસ્કૃતનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? આખા ગામને આવડે વિદ્યાર્થી મિત્રો. કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છ જિલ્લામાં ક્યાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવેલું છે ખદીરબેટમાં. ખદીરબેટ. આ ખદીરબેટ ક્યાં આવેલું છે? તો હાલમાં આપણે ચર્ચા કરી 1, 2 અને 3 3 જેટલી ધાર આવેલી છે. એમાંથી પહેલી ધાર છે એ પહેલી ધારમાં ઘણા એવા બેટ આવેલા છે, જેમાંનું છે એક ખદીરબેટ. તો એ ખદીરબેટની જોડે આવેલું છે આ ધોળાવીરા. ડન છે. ચલો તો ધોળાવીરા વિશે આપણે થોડીક ડિટેલથી ચર્ચા કરી લઈશું કે ઈસવીસન 1997 અને 68માં સૌપ્રથમ પુરાતત્વિક હતા જેપી જોશીએ અહીં ખોદકામ કર્યું. ત્યાર પછી 1990-91માં RS બિસ્ટ દ્વારા એમનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. ત્યાંના સ્થાનિક લોકો તેને કોટડા તરીકે ઓળખે છે. ભારતમાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃત સૌથી મોટું નગર એટલે આપણું ધોળાવીરા છે. ઓકે, ઇતિહાસકાર KC શ્રીવાસ્તવ આને સૌથી સુંદર, સૌથી સુવ્યવસ્થિત અને સૌથી પ્રાચીન માટે સૌથી મોટું નગર કહ્યું છે. અને ધોળાવીરા ખાતે મળી આવેલા અવશેષો છે, જેમાંથી સ્ટેડિયમના પુરાવા જે છે રમત એ ઘણી વખત પૂછાઈ ગયું છે. સાઇન બોર્ડ 10 અક્ષરનું સાઇન બોર્ડ જે છે એ પણ ઘણી વખત પૂછાઈ ગયું છે. પછી રેઇન વોટર હીટિંગ સિસ્ટમ એ પણ ઘણી વખત પૂછાઈ ગયું છે. ડન છે. અને બાકીના જે ઓપ્શન છે તમારે જોઈ લેવા ફટાફટ. જેવી રીતના 3 ભાગમાં વિભાજિત એકમાત્ર શહેર, 2 થી 5 ઓરડાવાળું મકાન, સફેદ કૂવો, કાચી ઈંટનું મકાન, પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ, કિલ્લેબંધીવાળું નગર અને સિંધુ લિપિના અવશેષો. ડન છે. તો આટલી વસ્તુ તમારે નોટ ડાઉન કરી લેવી. ચલો ગુજરાતનું એકમાત્ર બ્રેક વોટર ધરાવતું બંદર કયું છે? ગુજરાતનું એકમાત્ર બ્રેક વોટર ધરાવતું બંદર કયું છે? તો એ છે આપણું પોરબંદર. ઓપ્શન બી તમારો રાઇટ આન્સર થઈ જશે પોરબંદર. ડન છે. ચલો સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા સ્થળે ગોદી મળી આવી હતી? ઓકે, સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા સ્થળે ગોદી મળી આવી હતી? તો બધાને ખબર છે કે લોથલ ખાતે. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે કે લોથલ ખાતે ગોદી મળી આવી હતી. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે
એના પહેલાં જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને તમે લાઇક કરો, વિડીયો શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કર્યા વગર જવાની નથી. ડન છે. ચલો, અટીરાની વાત કરીએ. અ પરથી આગળ આપણે વિડીયોમાં જોઈ ગયા છે, એ પરથી આપણે યાદ રાખવાનું છે અહમદાબાદ. તો અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ઓપ્શન સી. ઓપ્શન સી છે આપણું, અમદાવાદ ખાતે આવેલું છે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતનું કયું યુગ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે? તો સોલંકી યુગને આપણે સુવર્ણયુગ તરીકે ઓળખીએ છીએ, બધાને ખ્યાલ છે. ભારતની આપણે વાત કરીએ તો ભારતનો કોઈ સુવર્ણયુગ હોય તો એ છે આપણો ગુપ્ત યુગ. ડન છે. ચલો, ગુજરાતમાં એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA ગેડાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, અથવા તો મથક ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનું મથક આવેલું છે આપણા ગાંધીનગર ખાતે. ડન છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.